ઉત્તર ને હેઠી બાપા ક્યારનું આ બધું ઓટ થઈ ગયું. ક્યારની વાટ જોતી ને જા તાર મને બદલે. કેમ જો ચાચુ મમ્મી બાઈ લાગુ ક્યાં છે તમારો નળિયો? આઈ મીન અપુડો. તમે પણ હું મારા ભાઈની વાહે પડી જા. આવા બધા સાયકલા વેડા સુરત જઈને કરજો. અહીંયા તો હરખું બોલો. જો તો રીચાઈ જી તારી સિસ્ટર. બેનું સુરત આવ્યો ને તોય મારો ફોન ન ઉપાડ્યો અને પોપડામાંથી કેબિનમાં બેહાડી દીધો મને. એનામાં ક્યાં મીઠું જ છે? મારામાં તો સોલ્ટ છે, તમારા બંનેમાં નથી. ચાચુ મમ્મી આ બંનેને સમજાવો. મારો હેન્ડ બેન્ડ ઉપડી જાય ને તો 64 દાંત છે ને તમારા બહાર આવશે. એ સુરતી જમાઈ 32 દાંત હોય 66 નો હોય. મને ખબર જ હતી તું વચ્ચે છે ને ડબકું પૂરીશ એટલે તારા બે 32 ગણી લીધા મેં. એની એવા ચાચુ મમ્મી તમારે ઢાંકણી વાગણીમાં પાણી તો નથી ખૂટી જતું ને? મારા બાને હે ને ઢાંકણીમાં પાણી જ ન બંધ. મેં તમને પહેલેથી કીધું તમે નાનું નાનું ચાલુ કરજો, ઓટોમેટિક પાણી આવી જશે. તમે પણ સાના મના બેવાની. જો ચાચુ મમ્મી ગુસ્સો મારી ગઈ. ઈ પેલા બી મને છૂટી ચાંચી મળેલી, હજી વાચામાં ચબાકા આવે છે. પણ એક વાત તો છે ઓ ચાચુ મમ્મી, પીકોક ના એક ચિતરવા ન પડે. તમે બંને સેમ ટુ યુ જ છો. તમે બધા છે ને મને પાગલ કરી દેશો. એનીવેઝ ક્યાં છે મારા ક્યુટ પપ્પા? વાડિયા પાણી વાળવા જાય. તમે એને ક્યારે ઘેર બેર આવવા જો હે? તમે બધાએ થઈને એને ડોંકી બનાવી દીધો. ડોંકી ગધેડું, ના ઘરનો ના ઘાટનો. જા તું ટુવલ નું કહી દે, હું થોડુંક બાત લઈ લઉં અને તું રસોઈ નું કહી દે. જા એક સરખા જ ભેગા રહ્યા નમૂના.